અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને વિમાન રવાના એરફોર્સનું વિમાન પહેલા જામનગર લેન્ડ કરશે અને જામનગરથી વિમાન હિડન એરબેઝ રવાના થશે। અફઘાનિસ્તાનમાંથી ભારતીય દૂતાવાસના કર્મીઓને બહાર કઢાયા છે। દૂતાવાસના કર્મીઓ સાથે આઈએફના C-70 સાથે ભરી છે ઉડાન। કાબુલથી 120થી પણ વધુ લોકોને લઈ અને ઉડાન ભરી છે। અફઘાનિસ્તાનમાં ફસાયેલા તમામ ભારતીયો સલામત છે તેવું સૂત્રનું કહેવું છે। તો એક તસવીર પણ સામે આવી છે। अंगे વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી। જી જનક, પ્લેન રવાના થઈ ગયું છે, એરફોર્સનું વિમાન કેટલા વાગે પહોંચશે અને શું વધુ વિગત? સંજય, આપ જેમ જાણો છો કે ગઈકાલે જ દિલ્હીથી બે વિમાન એર ઇન્ડિયાના સ્પેશિયલી એના માટે ડિપ્લોય કરવામાં આવ્યા હતા, પરંતુ યુએસ આર્મી તરફથી, યુએસ એરફોર્સ તરફથી કાબુલ એરપોર્ટ પર મિલિટરી જે પ્લેન છે એ જ એની અનુમતિ હોવાના કારણે ગઈકાલે પ્લેન ઉડાન નહોતા ભરી શક્યા, પણ C-70 ગ્લોબમાસ્ટર જે છે ત્યાં કાબુલ પહોંચ્યું ભારત તરફથી અને 125 જેટલા જે એમ્બેસીની અંદર કામ કરતા ભારતીયો છે એમને લઈ અને ભારત આવવા માટે ત્યાંથી કાબુલથી નીકળી ચૂક્યું છે અને લગભગ 11:30 થી 11ની વચ્ચે જામનગર એરબેઝ પર અહીં ઉતરશે, કારણ કે પાકિસ્તાન એરસ્પેસનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો અને અફઘાનિસ્તાનથી રૂટ ડાયવર્ટ કરી અને ગુજરાત અને જામનગર ખાસ કરીને પહેલા લાવવામાં આવશે। ત્યાં ઇમિગ્રેશનની જે મારા જે સૂત્રો પાસે માહિતી મળી છે પ્રમાણે ત્યાં ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને એક નાની એક મીડિયા ઇવેન્ટ પણ છે, જેને કારણે જે કાબુલથી ત્યાં આવેલા છે ભારતીયો જેને લઈ આવવામાં આવ્યા છે ત્યાંથી એમની સાથે વાતચીત પણ કરી શકાશે અને ત્યારબાદ અહીંથી જે C-70 ગ્લોબમાસ્ટર જે પ્લેન છે એ ત્યારબાદ જામનગરથી હિડન એરબેઝ તરફ જશે। તો અત્યારે જે આધિકારિક જે માહિતી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર તરફથી, વિદેશ મંત્રાલય તરફથી જે મળી રહી છે એ પ્રમાણે 125થી વધુ જે ભારતીયો છે જેમને કાબુલ એમ્બેસીથી જે લેવામાં આવ્યા છે એમને જામનગર ખાતે થોડા લગભગ અડધોથી પોણે કલાકની અંદર ત્યાં ઉતારવામાં આવશે। જી જનક, આ પહેલા પણ 129 લોકોને ત્યાંથી લઈને ભારત લાવવામાં આવ્યા હતા, વધુ 125 જેટલા લોકો આવી રહ્યા છે। હજુ કેટલા લોકો કેટલા લોકો હશે જે હજુ પણ ત્યાં ફસાયેલા હશે, તેમને લાવવા માટે કઈ રીતે વ્યવસ્થાઓ આગળ અથવા તો કઈ રણનીતિ સાથે કામ કરવામાં આવશે, એ અંગે કોઈ વિસ્તારથી સમાચાર? બિલકુલ સંજય, મજારી શરીફ પર જે રીતે તાલિબાનોએ કબજો કર્યો ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને ભારતીય દૂતાવાસ તરફથી વારંવાર ત્યાં રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે જે પણ ભારતીયો અહીં કામ માટે આવ્યા છે અને જે લોકો અહીં ફસાયેલા છે એ તુરંત એમ્બેસીનો કોન્ટેક્ટ કરે અને કારણ કે જે ત્યાં સ્થાનિક અફઘાનિસ્તાનની અંદર જે લોકો રહી રહ્યા હતા એ તમામ ભારતીયોનું જે સ્ટાન્ડર્ડ છે એમને તો ત્યાંથી નીકળવાના પ્રયાસો ચાલી જ રહ્યા છે, પરંતુ જે લોકો કોઈ પ્રવાસે અથવા બિઝનેસ અર્થે જે ગયા છે અને જે ફસાયેલા છે એમને પણ એમ્બેસી દ્વારા સંપર્ક કરવાનો કહેવામાં આવ્યો હતો અને જેમ જેમ વ્યક્તિઓ દ્વારા ત્યાં સંપર્ક, કારણ કે કમ્યુનિકેશન સૌથી અત્યારે જે પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, એવા સમયે એ એમને જે જગ્યાએ છે ત્યાંથી એમને ઇવેક્યુએટ કરવા એક મોટો ટાસ્ક છે, જેને લઈને અત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા છે કે જે એમ્બેસીની અંદર જે લોકો હાજર છે અને જે લોકો એરબેઝ સુધી પહોંચ્યા છે સફળતાપૂર્વક એમને પહેલા એરલિફ્ટ કરવામાં આવે ને એના જ ભાગરૂપે અત્યારે 125 જેટલા એમ્બેસીની અંદર કામ કરતા જેટલા ભારતીયો છે એમને માસ્ટર જે પ્લેન છે એ ત્યાં પહોંચીને કાબુલથી ઉડાન ભરી ચૂક્યું છે, લગભગ 11:30 થી 11ની આસપાસ જામનગર પહોંચશે। જી, જામનગર સ્પેશિયલી આ જગ્યા પસંદ કરવાનું કોઈ ખાસ કારણ છે? રૂટના કારણે આ જગ્યા પસંદ કરવામાં આવી છે? બિલકુલ સંજય, આપ જેમ જાણો છો કે કાબુલથી એરસ્પેસ ઉપર અત્યારે પણ કોઈ પણ સિવિલિયન પ્લેનને ઉડાવવાની અનુમતિ નથી અને સ્પેશિયલ પરમિશન હોય, કારણ કે એના એરસ્પેસને રોકવામાં આવ્યો છે અને બને ત્યાં સુધી મોટાભાગના આ પ્રકારે એરલિફ્ટ કરવામાં આવેલા વ્યક્તિઓને પાકિસ્તાન એરસ્પેસનો પણ ઉપયોગ ન કરવામાં આવે એ એક હિતાવહ હતું, જેને કારણે જ કાબુલથી જ્યારે આ પ્લેને ઉડાન ભર્યું તો એમને જામનગર, કારણ કે એરસ્પેસ જ્યારે પાકિસ્તાનનો ઉપયોગ કરવામાં નથી આવતો તો એ અરબ સાગરની અંદર થઈ અને ગુજરાત થઈને પ્લેન આવતું હોય છે, તો જેને લઈને જ કાબુલથી ઉડાન ભર્યા પછી પાકિસ્તાન એરસ્પેસનો પણ ઉપયોગ કરવો હિતાવહ નહોતો, જેને લઈને જ અત્યારે ગ્લોબમાસ્ટર C-70 છે એ કાબુલથી ઉડાન ભરી ચૂક્યું છે અને થોડી ક્ષણોમાં લગભગ અડધાથી પોણા કલાકની અંદર જામનગર એરબેઝ ઉપર પહોંચશે। જી જનક, છેલ્લો સવાલ, કુલ કેટલા ભારતીયો હજુ પણ ત્યાં ફસાયેલા હશે? કોઈ આંકડો સરકાર તરફથી આવ્યો છે, ચોક્કસ આંકડો?
ચોક્કસ આંકડો સંધ્યા મેં આપને કહ્યું એ પ્રમાણે સ્થાનિક જે લોકો ત્યાં રહી રહ્યા હતા એમણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને એમ્બેસીનો દૂતાવાસનો સંપર્ક કર્યો હતો, કારણ કે મજારી શરીફની અંદર જ્યારે પણ લોકો જ્યારે તાલિબાનો ટેક ઓવર કર્યું ત્યારે પણ જેટલા લોકો 125 થી વધારે લોકો હતા, અત્યંત છે 1000 થી વધુ ભારતીયો હોઈ શકે. તો એની એક આધિકારિક માહિતી હજી સુધી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અથવા વિદેશ મંત્રાલય તરફથી આપવામાં નથી આવી, પરંતુ જેટલા વ્યક્તિઓ સંપર્ક કરશે એમને એ જગ્યાએથી એરલિફ્ટ કરવા, ખાસ કરીને અને કાબુલ એરપોર્ટ પર પહોંચાડવા, કારણ કે જે લોકો છે એ અલગ અલગ પ્રોવિન્સ, આપ જેમ જાણો છો એમ 34 થી વધારે જે પ્રોવિન્સ છે અલગ અલગ પ્રોવિન્સની અંદર ફસાયેલા છે, ત્યાંથી કાબુલ એરપોર્ટ સુધી પહોંચવું જ એ જ મોટું ટાસ્ક છે. એવા સમયે સંખ્યા વધારે હોય છતાં પણ એમને એ જગ્યાથી જ્યારે પરિસ્થિતિ થાળે પડે ત્યાર પછી જ એમને બહાર નીકળવા હિતાવહ રહેશે ને એ જ પગલે અત્યારે રણનીતિ હેઠળ અત્યારે જેટલા લોકો એમ્બેસી સુધી પહોંચી શક્યા છે એ લોકોને અત્યારે એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ જનક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો થોડા સમયમાં જ જામનગર પહોંચશે સેનાનું આ વિમાન. લગભગ 120 થી 25 લોકોને લઈને ઉડાણ ભરી છે અને થોડા સમયમાં લગભગ 11 વાગ્યાની આસપાસ આ વિમાન પહોંચવાનું છે. તો સહી સલામત રીતે જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો છે તેમને લઈને આ સહી સલામત રીતે લઈને આવવામાં આવી રહ્યું છે આ વિમાન દ્વારા. એરફોર્સનું આ વિમાન છે. બીજા પણ કેટલાક હજાર જેટલા લોકો ફસાયેલા છે, જો કે અધિકારિક આંકડો હજુ સામે નથી આવ્યો વિદેશ મંત્રાલય તરફથી, પરંતુ તેમનું કહેવું છે જે લોકો સંપર્ક કરશે તેઓ સહી સલામત રીતે લાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ કાબુલની આસપાસ જે લોકો છે તે લોકો એરપોર્ટ પર પહોંચી રહ્યા છે અને તેમને સહી સલામત રીતે લાવી શકાય તે પરિસ્થિતિ છે. જે લોકો દૂર વિસ્તારમાં છે અને ત્યાંથી તેઓ એરપોર્ટ પર પહોંચી નથી શકતા તે લોકો માટે અત્યારે વેટ એન્ડ વોચની પરિસ્થિતિ અત્યારે છે, કારણ કે હાલત કઈ રીતે બગડેલા છે તે આપ દ્રશ્યોના માધ્યમથી જ જોઈ શકો છો. એનએસએ ડોક્ટર ભાલે યુએસના એનએસ સાથે કરી છે વાત. અફઘાનિસ્તાનની સ્થિતિ પર કરી છે ચર્ચા. ભારતીયોની સુરક્ષિત વાપસી પર ચર્ચા કરવામાં આવી છે. તો અમેરિકા સાથે પણ સતત આ તંત્ર જે છે તે સંપર્કમાં છે અને તેમની સાથે વાતચીત ચાલી રહી છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર તેઓએ ચર્ચા કરી છે, કારણ કે અલગ અલગ દેશના લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે, તેમને કઈ રીતે બહાર લાવવા, કઈ રીતે પોતાના દેશ સુધી પહોંચાડવા તે જ તેઓની પ્રાથમિકતા છે. જો કે ગઈકાલે પણ એક ટ્વીટ આવ્યું હતું જયશંકરનું અને તેમણે એ જ કહ્યું હતું કે ત્યાં જે લોકો ફસાયેલા છે, શીખ અને હિન્દુ જે લોકો ફસાયેલા છે, તેઓને સહી સલામત રીતે પાછા દેશમાં લાવવા તે તેમની પ્રાથમિકતા છે. અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો બનાવ્યા સ્થિતિ વણસતી જોવા મળી રહી છે અને ત્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે વણસતી સ્થિતિને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કાબુલની વણસતી સ્થિતિ પર અમારી નજર છે. એરપોર્ટ ઓપરેશને પડકારનો વિષય છે, પરંતુ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયો સાથે અમે સંપર્કમાં છીએ. અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન સાથે અફઘાનિસ્તાન વિશે ચર્ચા કરાઈ છે, પરંતુ હાલ એરપોર્ટ ઓપરેશનને પૂર્ણ કરવું જરૂરી છે. અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા બાદ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિમાં અચાનક જ બદલાતા તેની અસર બીજા દેશો પર પણ પડી છે અને બાઇડને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ અંગે હાથ અદ્ધર કરી દીધા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સેનાએ લડ્યા વગર જ હાર સ્વીકારી લીધી. I was asked to authorize, and I did, 6,000 U.S. troops to deploy to Afghanistan for the purpose of assisting in the departure of U.S. and allied civilian personnel from Afghanistan and to evacuate our Afghan allies and vulnerable Afghans to safety outside of Afghanistan. Our troops are working to secure the airfield and to ensure continued operation of both the civilian and military flights. We're taking over air traffic control. We have safely shut down our embassy and transferred our diplomats. Our diplomatic presence is now consolidated at the airport as well. Over the coming days, we intend to transport out thousands of American citizens who've been living and working in Afghanistan. We'll also continue to support the safe departure of civilian personnel, the civilian personnel of our allies who are still serving in Afghanistan.
અફઘાનિસ્તાન પર તાલિબાનીઓના કબજા બાદ જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે. કઈ રીતે ત્યાંના લોકો દેશ છોડી રહ્યા છે, દ્રશ્યો જોઈ આપ પણ ચોંકી જશો. અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો કબજો, કાબુલમાં કોહરામ. રાષ્ટ્રપતિ અશરફ ગની પહેલા જ દેશ છોડી ભાગી ગયા બાદ નોંધારી બનેલી ત્યાંની જનતા પણ પોતાના જીવ બચાવવા માટે હવાત્યા મારવા લાગી. રસ્તા પર કારોનો ખડકલો જોવા મળ્યો. ટ્રાફિક જામમાં ફસાયા અનેક લોકો. કાબુલ એરપોર્ટ લોકોથી ઉભરાઈ ગયું. પ્લેનમાં ચઢવા માટે કઈ રીતે લોકો પડાપડી કરે છે, જેને જ્યાં જગ્યા મળી ત્યાં ચઢી ગયું. સામાન્ય રીતે આવા દ્રશ્યો આપણે બસ અને ટ્રેન પર જોયા છે. અહીં તો પ્લેનમાં બેસવા માટે અફરાતફરી મચી ગઈ. હવે જરા આ જુઓ, કેટલાક લોકો તો પાંખિયા પર જ બેસી ગયા અને જેવું જ પ્લેન ઉડવાની તૈયારી કરવા લાગ્યું, લોકો તેની સાથે સાથે દોડવા લાગ્યા. આટલા ભયાનક દ્રશ્યો કદાચ કોઈએ ક્યારેય નહીં જોયા હોય. આનાથી પણ ચોંકાવનારા દ્રશ્યો હવે અમે આપને બતાવીએ. જ્યારે અમેરિકન આર્મીનું પ્લેન હવામાં હતું ત્યારે જ પાંખ પર બેસેલા 3 લોકો નીચે પટકાયા. જે લોકો જીવ બચાવવા જેમ તેમ કરી જગ્યા કરીને પ્લેન ઉપર ચઢ્યા, પરંતુ તેઓનો જીવ જ ન બચી શક્યો. એટલું જ નહીં, એરપોર્ટ પર મોટી સંખ્યામાં જ્યારે લોકો એકઠા થયા ત્યારે ફાયરિંગની ઘટના બની, જેમાં 5 લોકો મોતને ભેટ્યા તો અનેક લોકો ઘાયલ થયા. આવા તો અનેક દ્રશ્યો છે જે હજુ સામે પણ નથી આવ્યા. એમ.કે. ચિશ્તી ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના જનરલ સેક્રેટરી. આપને જણાવી દઈએ કે જે રીતે ગઈકાલ 2 દિવસથી હાલત બગડેલા છે અફઘાનિસ્તાનના અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક બાદ એક જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે. કઈ રીતે લોકો જે અફઘાનિસ્તાનના લોકો છે, અફઘાનિસ છે, તેઓ ત્યાંથી દેશ છોડવા માટે મજબૂર બન્યા છે. અલગ અલગ દેશ તેમના લોકોને ત્યાંથી સહી સલામત બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મોટા ભાગના લોકો અલગ અલગ વિસ્તારોમાં છે, કાબુલથી દૂર છે. તે લોકો કઈ રીતે ત્યાં પહોંચે તેના માટેની સૌથી પહેલા એ વ્યવસ્થા કરવાની છે, પરંતુ સ્થિતિ થાળે પડે ત્યારે જ એ વ્યવસ્થા થઈ શકે છે. અત્યારે જો કે તાલિબાનીઓનું જે સ્ટેટમેન્ટ છે તે સ્ટેટમેન્ટ છે કે તેઓ શાંતિ ઈચ્છે છે, કોઈએ ડરવાની જરૂર નથી, તે પ્રકારની વાત જરૂર કરી રહ્યા છે, પરંતુ તેમના પર વિશ્વાસ કેટલો મૂકવો તે જ એક મોટો પ્રશ્ન છે. તો આખરે અફઘાનિસ્તાનમાં જેનો ડર હતો તે જ થયું અને તાલિબાનોએ રાજધાની કાબુલ પર કબજો કરી લીધો. તો રાષ્ટ્રપતિ અશરફ ગની, ઉપરાષ્ટ્રપતિ પણ અને કેટલાક તેમના મિત્રો દેશ છોડીને ભાગી ગયા. જનતાને તાલિબાનીઓના હવાલે કરીને ભાગી ગયા તેવું કહીએ તો કદાચ ખોટું નહીં હોય. તો આ સાથે જ આ અંગે આપણે ચર્ચા કરીશું. એમ.કે. ચિશ્તી ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના જનરલ સેક્રેટરી આપણી સાથે જોડાયા છે. જી ચિશ્તીજી, આપનું સ્વાગત છે. પહેલી પ્રતિક્રિયા આપની શું રહેશે? આખો આજે 3 દિવસથી આપ આ ઘટનાક્રમ જોઈ રહ્યા છો, રવિવારથી જે ઘટનાક્રમ જોઈ રહ્યા છો તેને લઈને. હું પહેલાથી જ કહું છું કે ધેર શુડ બી નો ગુડ ટેરરિઝમ એન્ડ બેડ ટેરરિઝમ. આપણા મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, ટેરરિઝમ ઇઝ ટેરરિઝમ. અમેરિકાએ યુએસએસઆર ને રશિયાને અફઘાનિસ્તાનથી ભગાડવા માટે તાલિબાની અને આતંકી સંગઠનોને સાંપોને દૂધ પીવડાવવાનું પાપ કર્યું હતું, જે હિલેરી ક્લિન્ટનના વિડીયો સ્ટેટમેન્ટથી સાબિત છે. અને ત્યારબાદ વોર અગેન્સ્ટ ટેરરિઝમના નામ પર તાલિબાનની સામે યુદ્ધ છેડ્યું અને આજે આખા અફઘાનિસ્તાનને, ત્યાંના ઉદારવાદી સમુદાયને, વિવિધ ધર્મ અને મુસ્લિમ ધર્મના પણ અન્ય સંપ્રદાયોની જાનને ખતરામાં નાખીને, સ્ત્રી, બાળકો, વૃદ્ધો તમામની જાનને ખતરામાં નાખીને અમેરિકાએ જે રીતે પીછેહટ કરી છે, ખરેખર આ એક ખૂબ જ નિંદનીય ઘટના છે. જે રીતે યુનાઇટેડ નેશને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અફઘાનિસ્તાનમાં માનવતાની હત્યા થઈ રહી છે, આ ખૂબ ગંભીર બાબત છે. અને ઇફ યુ આર કીપિંગ સ્નેક્સ ઇન યોર બેકયાર્ડ ધે મે બાઇટ ટુ યુ ઓલ્સો. એ પ્રમાણે આજે અમેરિકાની જે અસલિયત છે, ડબલ સ્ટાન્ડર્ડ ઓન ટેરરિઝમ, એ સાબિત થઈ ચૂક્યું છે. ભારતે હંમેશા ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમની નીતિ અપનાવી છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને એ અગાઉ જે સીએએ જેવા કાયદાઓ જે લાવવામાં આવ્યા હતા એની પાછળનો આશય પણ એ જ હતું કે ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં તાલિબાની જેવા લોકોના હાથમાં નિયંત્રણ જાય અને ત્યાં ભારતીયોની નાગરિકતાઓ ખતરામાં આવે તો તે વખતે એમને ઇન્સ્ટન્ટલી શું કરી શકાય.
ભાજપ સરકારે અને મોદી સાહેબે જે તે સમયે જે નિર્ણયો લીધા હતા તે આ બિનસાંપ્રદાયિકતાના હિતમાં જ લીધા હતા, પરંતુ જે તે સમયે વિપક્ષો એને સમજી ન શક્યા. જી જી બિલકુલ, પરંતુ સવાલ એ છે કે હવે અફઘાનિસ્તાન પર તાલિબાનોનું રાજ છે, તો હવે કઈ પરિસ્થિતિનું આ નિર્માણ થશે? તાલિબાન ફક્ત અફઘાનિસ્તાનમાં જ નહીં પરંતુ દેશ દુનિયા પર તેની અસર જોવા મળવાની છે. આપ શું વિચારી રહ્યા છો? શું આપને આ વિઝન દેખાઈ રહ્યું છે આખું? આ ફક્ત અફઘાનિસ્તાન કે ભારતીય ઉપખંડના દેશો માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ખતરારૂપ ઘંટી છે. જે લોકો આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો છે તે ખૂબ સારી રીતે જાણે છે કે આના ભવિષ્યમાં પરિણામો શું આવશે. આજે તાલિબાનના નિયંત્રણથી સમગ્ર વિશ્વમાં જે કટ્ટરવાદીઓ છે, જે આતંકીઓ છે, જે જેહાદી તત્વો છે, એ ખૂબ જ ઉત્સાહ અને ગેલમાં આવી ચૂક્યા છે. આજે એમના ઉત્સવ એટલા માટે વધી ગયો છે કે જ્યારે અમે અફઘાનિસ્તાન પર આ રીતે અમેરિકાની જેવી મહાસત્તા અને જે પ્રકારે આંતરરાષ્ટ્રીય દેશો પણ એમાં મદદગાર હતા, તે છતાં પણ આજે એમણે નિયંત્રણ કર્યું છે. તો આવી પરિસ્થિતિમાં અમેરિકા જે છોડીને ભાગી ગયું છે, ખરેખર એનાથી જેહાદી સંગઠનોના જે ઉત્સાહ છે તે ખૂબ વધી ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાનોનું સીધા કનેક્શન પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને છે અને એ સીધા કાશ્મીર અને ભારત સુધી પણ આવે છે અને સમગ્ર વિશ્વમાં એ પ્રસરેલું છે એનું આખું નેટવર્ક. ત્યારે આખા દુનિયા માટે આ ખૂબ જ ગંભીર બાબત છે. હું હજુ પણ કહું છું કે અગર વિશ્વ સમુદાય, અગર યુનાઇટેડ નેશન્સ એ માને છે કે વિશ્વમાંથી આતંકવાદનો નાશ થવો જોઈએ, તો એમણે આ વિષય પર એક થવું જોઈએ, આ વિષયને ગંભીરતાથી લેવું જોઈએ. અને આજે જે રીતે અમેરિકાએ ભૂતકાળમાં ભૂલ કરી હતી તાલિબાનને હેલ્પ કરીને, જેહાદી સંગઠનોને પોતાના હિત માટે, રશિયાને વિઘટિત કરવા માટે, આજે અમેરિકા પસ્તાય છે. એ જ રીતે જે લોકો આજે તાલિબાનને સપોર્ટ કરશે તે કાલે ભવિષ્યમાં પસ્તાવાના છે, એ નક્કી છે. જી, પરંતુ ગઈકાલે જ આપે પણ જોયું હશે કે તાલિબાનના કબજામાં આવ્યા બાદ અફઘાનિસ્તાન જેવું આવ્યું તાલિબાનના કબજામાં, અને જે રીતે દ્રશ્યો પણ ત્યાં એરપોર્ટના આપે દ્રશ્યો પણ જોયા હશે, અને ત્યારબાદ ચીનનું સ્ટેટમેન્ટ આવ્યું કે તે અફઘાનિસ્તાન સાથે દોસ્તી ઈચ્છે છે, તાલિબાનીઓ સાથે એક મિત્રતાનો સંબંધ બાંધવા ઈચ્છે છે. એટલું જ નહીં, ફક્ત ચીનની જ આ વાત નથી, રશિયા, તુર્કી, આ બધા જેવા 4-5 જે દેશ છે તેમણે ક્યાંક સમર્થન આપી દીધું છે તાલિબાનીઓને. આ કેટલી મોટી વાત કહી શકાય ને કેટલી ગંભીર વાત કહી શકાય? ચાઇનાએ જે આજે સમર્થન આપ્યું છે અફઘાનિસ્તાનને, એ આજે નથી આપ્યું. ચાઇનાનું અફઘાનિસ્તાન પહેલાથી જ હતું. અને જે વખતથી તાલિબાનીઓ યુદ્ધ કરી રહ્યા હતા અમેરિકા સામે, જે રીતે રશિયા સામે તાલિબાનીઓ કે આતંકીઓ લડ્યા ત્યારે અમેરિકાએ સપોર્ટ કર્યું હતું, એ રીતે અમેરિકા અને તાલિબાનીઓ વચ્ચેના યુદ્ધમાં ચાઇનાએ સીધો સપોર્ટ કર્યો છે. ચાઇનાએ હથિયાર, નાણાં, બધી જ વસ્તુની મદદ કરી છે. અને એટલા માટે જ ભારત માટે ગંભીર બાબત છે. ચાઇનાની સાથે જે ભારતના સંબંધો છે એ ઉપરાંત આ આતંકી સંગઠનો, આ પાકિસ્તાનીના આતંકવાદી સંગઠનો, આ તમામ જે સમીકરણો છે તે આપણા માટે ખતરારૂપ છે. અને ભાજપ સરકાર કે ભારત સરકાર જે પહેલાથી જ આ વિષય પર ગંભીર હતી અને એના માટે જે ફર્મ પગલાઓ લઈ રહી હતી, પરંતુ અફસોસ એ વાતનો છે કે વિપક્ષો જે તે સમયે સમજી નહીં શક્યા અને ખોટા હોબાળાઓ મચાવીને દેશને બીજી રીતે ગેરમાર્ગે લઈ જવાની વાત કરી. આજે ખૂબ ગંભીર બાબત છે અને વિશ્વએ આનામાં જાગવું જોઈએ. ચાઇના અને કોમ્યુનિસ્ટ પાર્ટીના જેવા બીજા અને જેટલા પણ દેશો છે એ તાલિબાનની સાથે મળેલા જ છે અને આના માટે ભવિષ્યની અંદર આપણે બધાએ એક બનીને આગળ વધવું પડશે. મેં તમને કીધું કે ઝીરો ટોલરન્સ ઓન ટેરરિઝમ, સમગ્ર ભારતીયોએ એક પ્લેટફોર્મ પર આવવું પડશે. એટલું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના સમુદાયોએ જો માનવતાની રક્ષા કરવી હશે તો આવવું પડશે. નહીં તો આવા જ સમીકરણો અન્ય દેશોમાં પણ ઉત્પન્ન થશે ભવિષ્યમાં. જી, જો કે આ જ વાત ગઈકાલે બાઇડને પણ જ્યારે સંબોધન કર્યું ત્યારે એ વાત એમણે પણ એ જ વાત કરી હતી. જો કે ભારત પહેલેથી જ આતંકની વિરુદ્ધ રહ્યું છે ને આપણે જે પ્લેટફોર્મ પર આપણે આ વાત ઉઠાવવી જોઈએ, પીએમ નરેન્દ્ર મોદીએ પણ બહુ સખત શબ્દોમાં, વિદેશ મંત્રાલયે પણ સખત શબ્દોમાં એ વાતને ઉઠાવી છે. આતંક વિરુદ્ધ આપણે આપણું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું છે. સવાલ હવે એ છે શ્રીજી કે તાલિબાનના હાથમાં હવે આ દેશ છે. બધાને જ ખબર છે કે સુરક્ષિત નથી આ દેશ, કારણ કે જે દ્રશ્યો પણ જોયા ત્યાંની જે જનતા છે તે પણ કઈ રીતે દેશ છોડવા માટે મજબૂર બની છે. પ્લેનના પાંખિયા ઉપર બેસીને એ લોકો ઉડવા માટે મજબૂર બન્યા છે. એટલે સ્થિતિ કયા પ્રકારની ગંભીર છે સમજી શકાય છે. પરંતુ સવાલ એ છે જે રીતે બાઇડને પણ કહ્યું હતું અને એક લોક ચર્ચા પણ થઈ રહી છે, અફઘાનિસ્તાન સેનાએ કેમ સામનો કર્યા વગર હથિયાર મૂકી દીધા? આની પાછળ કોઈ કારણ એવું સામે આવી રહ્યું છે અથવા તો કોઈ ચર્ચામાં આપની પાસે કોઈ હિડન એજન્ડા એ પ્રકારનું કોઈ સામે આવી રહ્યો છે? આપને શું લાગે છે?
સીધી જ બાબત છે કે અફઘાનિસ્તાનની જે ફોજ હતી પોતાની જે તાલિબાનીઓ સામે લડી રહી હતી, જ્યારે અમેરિકા નાટો જેવી વિશ્વની મહાસત્તાઓ ત્યાંથી પલાયન કરી ચૂકી, તો હવે ત્યાંની બિચાર લોકલ ફોજ જે છે એ જે એર સપોર્ટ છે, એર સપોર્ટ હતો તે મહત્વનો સપોર્ટ હતો, એ ચાલ્યો ગયો. હવે કઈ રીતે ગ્રાઉન્ડ પર લડી શકે તમે સમજી શકો છો. હવે ત્યાંના જે રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધું છે, હવે કઈ પરિસ્થિતિમાં લશ્કર લડી શકે? એટલે એમની પાસે મજબૂરી છે. અને હું તમને આ કહું છું કે તમે એક તરફ એવું કહો છો વિશ્વના અન્ય સમુદાયોને, મુસ્લિમ ધર્મના અન્ય એવા સમુદાયો, એ સૂફી હોય, શિયા હોય, વોરા હોય, ખોજા હોય, કે જેમાં આતંકવાદી નથી, જેમાં કટ્ટરવાદ કે જિહાદ નથી. એક તરફ તમે એમને આતંકવાદ સામે લડવા માટે એકત્રિત કરો છો, અને પછી આવી પરિસ્થિતિમાં તમે એમને તાલિબાનીઓની સામે લડતા મૂકીને એમની જાનમાલનો કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમે દેશ છોડીને ભાગી જાઓ, તો હવે એ લોકોની પરિસ્થિતિ શું હશે? શું એની કલ્પના તમે કરી શકો છો? આજે અફઘાનિસ્તાનમાં જે ઉદારવાદી સમુદાયો, જે લોકો આતંકવાદની સામે લડ્યા હતા, જે લોકો તાલિબાનની સામે લડ્યા હતા, એ લોકોની પરિસ્થિતિ શું છે? તમે વિવિધ વિડીયો ત્યાંથી આવી રહ્યા છે, લાઈવ સોશિયલ મીડિયાની અંદર એમના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે. કેટલી ગંભીર બાબત છે, આપણે કલ્પના પણ કરી શકતા નથી. અને 95% ચિતાર તો આપણી સુધી પહોંચી શકતો નથી. એટલે ખરેખર આ બહુ ગંભીર બાબત કહેવાય. એમ કાલે ઉઠીને ભવિષ્યમાં હવે આતંકવાદની સામે લડવાનું હશે તો કોણ આગળ આવશે? એક્ઝેક્ટલી સવાલ એ જ છે કે તાલિબાનોથી હવે ત્યાંના નાગરિકોને કોણ બચાવશે? કારણ કે અલગ અલગ કન્ટ્રીઝના જે લોકો છે તેમને તો તેમના દેશ લઈ જશે. જે રીતે ભારતીય જે લોકો ફસાયેલા છે તેમને એક સેનાનું પ્લેન લઈને અત્યારે લગભગ 11:30 વાગ્યાની આસપાસ જામનગર પહોંચી પણ રહ્યું છે. આ પહેલા પણ બીજું એક પ્લેન ગયું હતું પરમ દિવસે, પણ ત્યારે પણ લગભગ 129 જેટલા ભારતીયોને લઈને આવ્યું હતું. અને ગઈકાલે પણ એસ જયશંકરે પણ એ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે લોકો ફસાયેલા છે, હિન્દુ, શીખ, જે લોકો પણ ફસાયેલા છે ભારતીયો, તેમને સુરક્ષિત લાવવાની જવાબદારી એ ભારતીય સરકારની છે અને તે પ્રાથમિકતા તેમની રહેશે. સવાલ એ છે ત્યાંના નાગરિકોનું શું થશે? ચોક્કસ આ બાબત છે. હિન્દુ, શીખ જ નહીં, મુસ્લિમ સમુદાય, તાલિબાન જે છે, તાલિબાનની વિચારધારા શું છે કે એ ફક્ત પોતાને જ મુસ્લિમ સમજે છે. પોતાના સિવાયના મુસ્લિમ ધર્મના અન્ય સમુદાયોને પણ એ કાફિર જ સમજે છે. તમે એમના ફતવાઓ અને સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો. એટલે ત્યાં રહેતા ફક્ત અન્ય ધર્મના લોકોને નહીં, પણ મુસ્લિમ ધર્મના અન્ય સંપ્રદાયો પણ આજે ખૂબ ભયજનક અને ખતરારૂપ જીવન અને ખતરારૂપ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અને હું તે જ કહું છું કે એ લોકોએ માથે કફન બાંધીને તાલિબાન સામે લડ્યા હતા, આતંકવાદ સામે લડ્યા હતા, માનવતા માટે. આજે એમનો શું વાંક છે? આજે વિશ્વ સમુદાય મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. એમના જીવ આજે જોખમની અંદર છે. તો આ સમગ્ર વિશ્વ માટે હું તમને કહું છું કે આ એક નાલેસી ભરી ઘટના છે. અને આ અમેરિકા માટે તો ખરેખર મતલબ એક કલંકરૂપ ઘટના છે. નહીં તો ચેશીજી, સવાલ તો એ પણ ઊભા થઈ રહ્યા છે ને કે લોકો દેશ છોડવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યો જોઈને કોઈ પણ કાપી જાય એવા દ્રશ્યો હતા. કારણ કે પ્લેનમાંથી જે રીતે પાંખ ઉપર બેઠા હતા અને પ્લેન જેવું ઉપર ઉડે છે અને 3 થી 4 લોકો નીચે પટકાય છે, તેમના મોત થઈ જાય છે. આ આટલી દયનીય ઘટના. જી બેન, હું તમને એ કહું છું કે આ તો જે લોકોની પાસે શક્તિ છે તે લોકો દેશ છોડી શકશે. જે લોકો વિદેશના નાગરિકો છે એમને એમના દેશો લઈ જશે, બરાબર. જેમની પાસે પૈસા છે તે લોકો છોડી શકશે, પણ જે લોકોની પાસે એ પરિસ્થિતિ નથી એ લોકો શું કરવાના? જી, તો કોઈ ઇસ્લામિક દેશ કેમ આશરો આપવા તૈયાર નથી થયો? ઇસ્લામિક દેશ કેમ કોઈ આશરો આપવા તૈયાર સામે કેમ નથી આવ્યા? ઇસ્લામિક દેશોએ પણ આગળ આવવું જોઈએ. ઇસ્લામિક દેશોએ ચોક્કસ આની અંદર આગળ આવવું જોઈએ. અગર હું તમને એમ કહું છું કે અમેરિકા જે રીતે અત્યારે સાઉદી અરેબિયાને સપોર્ટ કરી રહ્યું છે, અમેરિકા જે રીતે યુએઈને સપોર્ટ કરી રહ્યું છે, અન્ય દેશોને સપોર્ટ કરી રહ્યો છે, એમની સાથે આજે એ લોકોના બિઝનેસ છે, પેટ્રોડોલરનો વિનિમયનો મોટો વ્યવહાર ચાલે છે, તો અમેરિકા કેમ પ્રેશર નથી કરતું? અમેરિકા જ્યારે પોતાની મતલબની વાતો હોય છે ત્યારે એટલે જ મોદી સાહેબ કહે છે કે ધેર શુડ બી નો ગુડ ટેરરિઝમ એન્ડ બેડ ટેરરિઝમ. તમારા હિત માટે ટેરરિઝમ સારું અને તમારું હિત ન હોય તો ટેરરિઝમ ખરાબ. બિલકુલ. તમે અન્ય દેશોને તમે એમના પાસે પ્રેશર કરો કે ભાઈ આ લોકોને તમે એસાઇલમ આપો, પોલિટિકલ એસાઇલમ આપો, આશરો આપો, તમે એની વ્યવસ્થા કરો. એટલીસ્ટ તમે અમેરિકાને, તમે જે દિવસે અમેરિકાએ તાલિબાનની સાથે મંત્રણાઓ ચાલતી હતી અમેરિકા છોડવા માટે, તો તે વખતે આ વિચાર કરવો હતો કે ભાઈ હવે જે લોકોની જીવ ખતરામાં છે એને અફઘાનિસ્તાન છોડવું હશે
તો એમને એવો કોઈ સેફ હેવન દુનિયાના તમામ દેશોને અપીલ કરવી જોઈતી હતી અમેરિકાએ કે ભાઈ થોડા નાગરિકો બધાને રાખે, બધા એને આશરો આપે. આવી રીતે જે માનવતાવાદી લોકો, જે ઉદારવાદી લોકો આતંકવાદ સામે લડ્યા, જિહાદ સામે લડ્યા, માથે કફન બાંધીને લડ્યા, એમના જીવને, એમના બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, એમને આવી રીતે નિસહાય છોડીને ચાલ્યા જવું, આ કેટલી શરમજનક ઘટના કહી શકાય, કલ્પના પણ કરી શકાતી બિલકુલ નથી. એ જ ચિંતા દરેક લોકોને પણ થઈ રહી છે, ભારતીયો, કારણ કે આપણે તો મનના ઘણા ભોળા માણસો હોઈએ છીએ અને કોઈનું દુઃખ કદાચ આપણાથી નથી જોઈ શકાતું ને આપણે ભારતીયો પણ એ જ ચિંતા કરી રહ્યા છે. જયશ્રીજી, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ, કારણ કે ગઈકાલે પણ એક સ્ટુડન્ટ સાથે મારી વાતચીત થતી હતી અને તેમણે પણ એ જ કીધું હતું કે મેડમ, અમારી જે જનરેશન છે ને, નવી જનરેશનનો શું વાંક છે, અમે ક્યાં જઈશું, અમારી જનરેશન તો તૂટી ગઈ છે, ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એટલે સમજી શકાય છે કે નવી જનરેશન જે ઉગવા ઉપર હતી તેમને જ ક્યાંક આત્મી દીધી છે, ડિસ્ટ્રોય કરી નાખી છે આ તાલિબાનીઓએ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.